તો ચાલો મિત્રો, અમે સિંગ બાફવા મૂકી છે. નામીબિયાની આફ્રિકાની સિંગ આવે, હું તમને બતાવીશ. એ મૂકી છે બાફવા. તો આપણી સિંગ બફાઈને તૈયાર થઈ ગઈ છે. અને આફ્રિકામાં આને એફુકવા કહે હોય. આપણે જે માંડવી થાય સૌરાષ્ટ્રમાં સિંગ એવી જ, પણ ચોળી જેવો દાણો અંદરથી નીકળે. જો હું તમને હમણાં બતાવું. જો મિત્રો, આપણી સિંગ બફાઈને અને તૈયાર થઈ ગઈ છે. અને એનો દાણો હમણાં નીકળે એટલે પાણી કાઢીને થોડીક ઠંડી થાય એટલે હું તમને બતાવું. હા અશ્વિનભાઈ. હા, બોલો. હા, સિંગ બાફીને લઈ આવ્યા એમ ને? હા, જો આ રે બતાવું. જો આમાં કલરના દાણા આવે, વ્હાઈટ આવે, પછી આ ગુલાબી જેવો છે, મરૂન કલરનો, પણ ચોળી જેવા લાગે. જો એના મોઢા જો, આ બધા જો ચોળી જેવા લાગે. હા, દેખાય છે? હા, મસ્ત લાલ લાલ છે. જો આમાં જુઓ, પણ ચોળી જેવા લાગે. અને અહીંયા આફ્રિકામાં એફુકવા કહે છે. અને એફુકવા કહે, અને આપણે સિંગ કહીએ, પણ આ થોડીક અલગ આવે. તો ચાલો મિત્રો, સિંગ ખાવા.